ગુફાની ટાઈપ જ છે કે જોઈ રહ્યા છો કેવું છે મંદિર. અહીંયા માનું મંદિર છે મિત્રો, જોઈ રહ્યા છો. A few moments later. માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જવાનું છે ખોડિયાર મંદિર ચાલીને, અને હક્કુભાઈ આપણી સાથે જ છે. અને બ્લોગ આજે ઘરેથી સ્ટાર્ટ નહીં કર્યો, ડાયરેક્ટ હાઈવેથી જ કર્યો છે. તો જોઈ રહ્યા છો, આ છે ભાવનગર રાજકોટ હાઈવે, અને આજે જવાનું છે ખોડિયાર મંદિર ચાલીને. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો મિત્રો, તમને આગળ જઈને મળવી. હેલો મિત્રો, અમે આ દ્રશ્ય પૂગી ગયા છો. તો જોઈ રહ્યા છો, આ છે કાંકરિયાનું પાટિયું. આગળ જવાના કોઈ વાણી પી લો. આ છે હનુમાન દાદાનું મંદિર, જોઈ રહ્યા છો. અહીંથી બતાય છે હનુમાન દાદાનું મંદિર છે મિત્રો આ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો, અમે તમને આગળ મક્કોભાઈ ચા લેવા ગયા છે. તો Wow! Beautiful! ફાઇનલી મિત્રો, અમે અત્યારે પહોંચી ગયા છે ખોડિયાર મંદિર જવાવાળા રસ્તે. અહીંથી અંદાજિત 1 કિલોમીટર જેવું હશે એવું અહીંયા બતાવે છે. તો ચાલો, હજુ ભાઈ જવું નથી ખોડિયાર મંદિર. જવાનું હોય ને મોજે જલસા. તો ચાલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. આગળ જઈને તમને બ્લોગમાં બતાવીએ, બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, અમે ખોડિયાર મંદિરના ગેટે પહોંચી ગયા છે. તો જોઈ રહ્યા છો, આ ખોડિયારમાંનો ગેટ છે. જોવો આગળ દુકાનો બધી. ખોડિયારમાંનું મંદિર છે. ઘણા શ્રદ્ધાળુ અહીંયા આવે છે મિત્રો. બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો, અને અંદર પૂછી લેવી બ્લોગ ઉતારવા દે તો જ ઉતારશું, નકર અમે તમને બહારથી દર્શન કરાવી. પહોંચી ગયા છીએ મંદિરની અંદર. જોઈ રહ્યા છો કે અજુભાઈ શ્રીફળ વધારી રહ્યા છે. બોલો ખોડિયારમાંની જય. અજુભાઈ શ્રીફળ વધારી નાખ્યું છે. જોઈ રહ્યો છો મિત્રો, આ મંદિર છે. બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. અજુભાઈ અગરબત્તી કરી રહ્યા છે. મિત્રો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો, અંદર ફોટો કે વિડીયો પણ ઉતારવાની મનાઈ છે, એટલે હવે તમને બહારથી દર્શન કરાવીશું. તો બોલો જય ખોડિયાર માની જય. અપ્પુભાઈ સફરમાં કેમ મજા આવી ને? મજા આવી ગયો. તો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અમે તમને આગળ જઈને બ્લોગમાં મળીએ. બ્લોગમાં કન્ટિન્યુ. તો હેલો મિત્રો, અહીંયા જોઈ રહ્યા છો કે આ અહીંયા પાણીનો ધરો છે. માણસો અહીંયા ઘણા હાથ પગ ને મોઢું ને એવું બધું ધોવે છે. તો આ જોઈ રહ્યા છો ખોડિયારમાંનું તળાવ છે. અહીંયા ઘણા કાચબા ને માછલી ને એવું રહેશે. એવું જાણવા મળ્યું છે કે આ તળાવમાં મગર રહે છે ખોડિયારમાંની. જોઈ રહ્યા છો મિત્રો, અને અહીંયા આવો તો અહીંયા પણ થાય
છે પણ અત્યારે તો બંધ છે. પછી ક્યારેક આવશે તો બ્લોગમાં અમે તમને બતાડીશું. તો બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ. મિત્રો ખોડિયારમાંના એક્ઝેક્ટ બહાર આવો ત્યાં એક નાનું એવું ખોડિયારમાંનું મંદિર છે, જોઈ રહ્યા છો. અક્કુભાઈ દર્શન કરી રહ્યા છે. તો જુઓ મિત્રો, ખોડિયારમાંના મંદિરની એક્ઝેક્ટ બહાર જ છે. તો અહીંયા ખોડિયારમાં આવો તો જરૂર ને જરૂર અહીંયા આવજો. બસ અંદર દર્શન નથી કર્યા પણ તમે અહીંયા દર્શન કરી લેજો મિત્રો. બોલો જય ખોડિયારમાંની જય. બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ જોડાયા રહેજો. અહીંયા પણ એક મંદિર છે નાનું એવું. ચાલો જોઈએ કયું મંદિર છે મિત્રો. હનુમાનજીનું મંદિર છે આપણા સંયમ ભક્ત શ્રી હનુમાનજી. હનુમાન દાદાના દર્શન કરી લેજો મિત્રો. કોઈ દર્શન કરી લો, હું પણ દર્શન કરી લો. જય હનુમાન દાદાની જય. હનુમાન દાદાની જય. અહીંયા પણ એક હવન અહીંયા મિત્રો જોઈ રહ્યા છો કે કોઈ હવન ને એવું બધું અહીંયા કરાવે છે. અને આગળ મિત્રો એક કાળ ભૈરવ દાદાનું પણ મંદિર છે. ચાલો તમને ના કાળ ભૈરવ દાદાનું પણ દર્શન કરાવી. અહીંયા લીપ પણ છે, જોઈ રહ્યા છો મિત્રો. લીપ પણ છે. આવો તો એકવાર લીપની પણ મજા માણજો. ખાલી 10 રૂપિયામાં. ખાલી 10 રૂપિયામાં છે. અને અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે, જોઈ રહ્યા છો. કાળ ભૈરવ દાદાનું મિત્રો અમે હવે તળાવે જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમને તમને ખોડિયારમાંનું તળાવ બતાડીએ. અને લીપમાં આવો તો જરૂર ને જરૂર સફર કરજો. અત્યારે તો સવારમાં બંધ છે મિત્ર. 10 વાગ્યા બધું ખુલતું હોય છે બધું. તો આવો તો જરૂર. મિત્રો આ જોઈ રહ્યા છો તળાવ છે. અને તળાવની એક્ઝેક્ટ સામે એટલે કે અહીંયા શનેશ્વર મહાદેવનું પણ મંદિર છે. મહાદેવના દર્શન કરી લેજો. હનુમાન દાદા પણ છે, ગણપતિ દાદા પણ છે. અને નીચે જે રોવાનું છે એ તો નીચે જ છે. ચાલો મિત્રો, નીચે પણ એક ખોડિયારમાંનું મંદિર છે. તો તમે આવો તો આ તળાવ ખોડિયાર મંદિરને ઉપર તળાવ ચડીને અહીંયા જરૂર આવજો. અહીંયા આવો તો જરૂર ને જરૂર દર્શન કરજો. તો મિત્રો અહીંયા આવો. જોઈ રહ્યા છો મિત્રો, ખોડિયારમાંનું મંદિર છે. અહીંયા સરસ મજાનું અંદર ગુફા ટાઈપ જ છે. ગુફાની ટાઈપ જ છે કે જોઈ રહ્યા છો કેવું છે મંદિર. અહીંયા ખોડિયાર મંદિર આવો તો જરૂર ને જરૂર અહીંયા આવજો દર્શન કરવા મિત્રો. અને આગળ પણ કાંક મંદિર છે. અહીંયા ગિરનારી બાબુની જગ્યા છે. બધું છે જોઈ રહ્યા છો. અહીંયા નાના મોટા બધા મંદિર છે મિત્રો. આગળ પણ એક હનુમાન દાદાનું મંદિર. અહીંયા એવો સરસ મજાનો નજારો છે. અને જો આવો ખોડિયાર મંદિર આવો તો જરૂર ને જરૂર અહીંયા આવજો મિત્રો. જોવા લાયક સ્થળ મળ્યું છે. જય શ્રી રામ. અહીંયા છે મિત્રો, અહીંયા પણ હનુમાન દાદાનું મંદિર છે. હે હનુમાન દાદા. આગળ પણ કાંક મંદિર છે. તો ચાલો જઈએ. જોઈ રહ્યા છો તળાવ છે. તો ચાલો મિત્રો, આગળ પણ કાંક મંદિર છે. અહીંયા જોઈ રહ્યા છો કે પાણાના ઢગલા પણ કાંઈક કરે છે. મન્નત પૂરી થતી છે કાંક એની. જોઈએ કે અહીંયા શું છે એમ. અહીંયા પણ મહાકાળી માનું મંદિર છે મિત્રો. જોઈ રહ્યા છો તળાવની એક્ઝેક્ટ સામે. તો મિત્રો આવો તો જરૂર ને જરૂર આવજો અહીંયા. અને અહીંયા જોઈ રહ્યા છો કે અમે આગળ જઈએ એટલે ડુંગરાની ઉપર જ છે હો મિત્રો. આવો તો જરૂર ને જરૂર આવજો અહીંયા. જો અહીંયા ઓલું ખોડિયાર મંદિર છે. ખોડિયાર મંદિરની આમ પાછું આપણા કાળ ભૈરવ દાદા બેઠા છે અહીંયા. જોઈ રહ્યા છો મિત્રો. કાળ ભૈરવ નથી, બીજું મંદિર છે. હડકમાનું મંદિર છે. એ હડકમાં અમને એમ લાગ્યું કે મિત્રો કાળ ભૈરવ દાદાનું મંદિર છે, પણ કાળ ભૈરવ દાદાનું નથી. હડકમાનું છે ને એકું. હા, હડકમાનું જ મંદિર. હડકમાનું મંદિર છે મિત્રો. આવો તો જરૂર ને જરૂર આંપા પણ આટો મારતા રહેજો. જોઈ રહ્યા છો કે આ ખોડિયાર મંદિર રાજપરાનો નજારો છે, ખૂબસૂરત.
કેમ અક્કુભાઈ અહીંયા આવ્યા તો મજા આવી ને? હા ભાઈ બહુ મજા અમને પણ લાગ્યું કે ચાલો ને ત્યાં જઈએ, ઉપર શેનું મંદિર છે તો જોયું તો સારું મસ્તીનો નજારો અમને જોવા મળ્યો. તો આવો તો જરૂર ને જરૂર અહીંયા આવજો મિત્રો. જોઈ રહ્યા છો કે અહીંયા ઢગલા પણ કરે છે પાણાના, આગળ તો કેટલા બધા છે મિત્રો. આવો તો જરૂર ને જરૂર અહીંયા આવજો. જો મિત્રો તળાવનો ખૂબસૂરત નજારો. જો મિત્રો અહીંયા પાણાની બધા મન્નત પૂરી કરે છે, મન્નત પૂરી થતી છે અહીંયા પાણા. અક્કુભાઈ એક ઢગલો કરો ને, ઢગલો કરો ને અહીંયા પાણાનો. કેમ થાય છે? કરો તો ઢગલો, આપણી પણ મન્નત પૂરી થઈ જાય, 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. क्या बोला तूने? એવી આપણે પણ મન્નત કરીએ. કેટલા માળનો બંગલો થાય? એવું પણ કાંઈ કહી છે કે એટલા માળનો બંગલો થતો હોય છે, જેટલા માળના પાણા થતા હોય છે એટલા માળના પાણો પડવો ન જોઈએ. ઓકુ ભાઈ મિત્રો અમે 5 માળનું આ કર્યું છે. 5 માળ એટલે 5 મિલિયન સબસ્ક્રાઈબર. शाबाश बेटा, बहुत बढ़िया. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો હવે અમે ખોડિયાર મંદિરથી નીકળી ગયા છે. હવે અમારે જવાનું છે અમારા ઘર તરફ, સિંહોર. અક્કુભાઈ સફરમાં કેમ મજા આવી ને? બહુ મજા આવી મિત્રો. તમે પણ આવશો તો તમને પણ એવી જ મજા આવશે જેવી અમને મજા આવી. તો મિત્રો જરૂર ને જરૂર ખોડિયાર મંદિર આવજો. અમને તો બહુ જ મજા આવી. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને શૂટ ફૂલ સપોર્ટ કરતા રહેજો. અને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી નાખો. ચાલો મિત્રો અમે તમને આગળ જઈને મળીએ. મિત્રો ફાઇનલી અક્કુભાઈને નાસ્તો કરવો તો અક્કુભાઈને નાસ્તો કરાવી દીધો. કેમ અક્કુભાઈ નાસ્તો કરવો? નાસ્તો કરવાનો હોય. જોઈ રહ્યા છો સમોસા મગાવી લીધા છે. અહીંયા નાસ્તો છે દાદા. ફાઇનલી શિવર પૂગી ગયા. ફાઇનલી મિત્રો અમે અમારા દેહમાં પૂગી ગયા. भैया कुछ न कुछ तो गड़बड़ जरूर है. દેહમાં હું અમારા ઘરે પૂગી ગયા છે. તો આ બ્લોગ હવે અહીંયા જ સમાપ્ત કરીશું. કેમ અક્કુ સમાપ્ત કરી નાખો ને બ્લોગમાં. તો મિત્રો બ્લોગમાં જોઈ લેજો આપણો અને કમેન્ટ કરી નાખજો કેવો આપણો બ્લોગ લાગ્યો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો.